મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલનો જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયને આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। પ્રોફાઇલની મુલાકાત લઈ લેજો મિત્રો। ખાસ કરીને પ્રોફાઇલ પર બધા વિડીયો જોઈ લેજો। કરણના રોજના 1 વર્ષથી વિડીયો ચાલુ છે, બરાબર। તો 1 વર્ષના કરણના વિડીયો મળી રહેશે। કોઈ પ્રશ્ન છે તો તેની વિશે ટોપિક વિશે માહિતી આપીશું। ભાગ 1 થી 7 છે। 1 થી 7 ભાગની અંદર 6 મહિનાના કરણના પ્રશ્નો છે તે મૌલિક ચર્ચા આપણે કરીએ છીએ। તો થોડા દિવસ પછી આપણે 1 થી 7 ભાગનો મૌલિક રીતે ચર્ચા કરીશું અને વિડીયો વિશે માહિતી આપીશું। તો 20 સપ્ટેમ્બર 2025 કરંટ અફેર્સ 20 સપ્ટેમ્બર 25 કરંટ અફેર્સ। પ્રશ્ન 1, હાલમાં અમેરિકા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કેટલા આધાર અંકોની કપાત કરી છે? તો 25, બરાબર। તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, 50માં છે 47માં છે ડોનાલ્ડ ટ્રમ્પ છે। 23 એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ। અમેરિકાએ 23 સપ્ટેમ્બરને દેશભક્તિ દિવસ મનાવવામાં આવ્યો। 2026માં G20 શિખર સંમેલનની મેજબાની અમેરિકા કરશે। ડોનાલ્ડ ટ્રમ્પને સર્જિયો ગોરને ભારતના અમેરિકી રાજદૂત કરવામાં આવ્યા। અમેરિકા અને દક્ષિણ કોરિયાના ઉલચી ફ્રીડમ શિલ્ડ સૈન્ય અભ્યાસ થયો છે। અમેરિકાએ ડોલર આધારે સ્થિર સિક્કાને વિનિયમિત કરવા માટે જીનિયસ અધિનિયમ પસાર કરવામાં આવ્યું। અમેરિકા યુનેસ્કોથી બહાર થયો। ભારતીય સેના માટે અપાચે અટેક હેલિકોપ્ટરોની પ્રથમ ખેપ યુએસએને મળી। અમેરિકા પહલગામ આતંકવાદી હુમલાથી દોષી TRP વિદેશી આતંકવાદી સમૂહ ઘોષિત કરવામાં આવ્યો છે। પ્રશ્ન 2, હાલમાં મેગા એન્જિનિયરિંગ ક્યાં ભારતનો પ્રથમ પ્રાઇવેટ ઓઇલ રિઝર્વ બનાવશે? તો કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર। CM છે સિદ્ધારમૈયા। રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત। લોકસભાની 28, રાજ્યસભાની 12, વિધાનસભાની 224। ભારતમાં સૌથી વધારે હાથીઓની સંખ્યા કર્ણાટકમાં છે। અલ્ટ્રામાડી બંધ કૃષ્ણા નદી પર, કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર આવેલા છે। કોફી ઉત્પાદન કર્ણાટક ટોપ પર છે। ભારત 7મા નંબર છે, બ્રાઝિલ 1 પર છે। 1 ઓક્ટોબરે કોફી દિવસ મનાવવામાં આવે છે। જે કાલે જે વિડીયોની અંદર 19 સપ્ટેમ્બર કરંટ અફેર્સના જે પ્રશ્નોને આપણે તમને પૂછેલા છે, જે કોમેન્ટમાં તમારે જવાબ આપવાના છે તે આપણે કાલે ચર્ચા કરીશું। બંનેના ભેગા વિડીયોના પ્રશ્નો આપણે કાલે જવાબ આપીશું, અત્યારે નહીં આપું, કારણ કે કાલે ઓછા પ્રશ્નો હતા એટલે લગભગ 10 પ્રશ્નો સોલ્યુશન 2 દિવસના વિડીયોની અંદર મળી રહેશે। નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે। નારિયેળ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે। ઇન્ડોનેશિયા દેશ નારિયેળના ઉત્પાદનમાં ટોપ પર છે। અને કર્ણાટક ટોપ પર છે, પણ કેરળને નારિયેળ ભૂમિ કહેવામાં આવે છે। અને ઘઉંનો કટારો, પંજાબને ઘઉંનો કટોરો કહેવામાં આવે છે, પણ ઘઉંના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે, આટલું યાદ રાખજો। મહારાષ્ટ્ર મકાઈ ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે। 2 પર મધ્યપ્રદેશ છે। 3 પર મહારાષ્ટ્ર છે। દેશ અમેરિકા ટોપ પર છે મકાઈમાં, અને ભારત 5મા સ્થાન પર છે। કર્ણાટક તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવાની ઉંમર 18થી વધારીને 21 કરવામાં આવી। બાનુ મુસ્તકને દીપા બાસથી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે। નોબલ હાર્ટ લેમ્પ સિલેક્ટ સ્ટોરી તેમની નોબલ પ્રાઇઝ છે, નોબેલ છે તેનું। ઉબરને કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટર નામથી બાઇક ટેક્સી સેવા શરૂ કરી છે। કર્ણાટક બીબી ફાતિમા મહિલા સહાયતા માટે સમુદ્ર રાષ્ટ્રશાહના ઇક્વેટર પુસ્તક 2025 દિયો। કર્ણાટક સરકારે ભૂજળ નિકાસી માટે શુલ્ક લગાવવાની ઘોષણા કરી। કર્ણાટકે બેંગ્લોર વિદ્યાર્થીઓને રેમોના પરાણે સતત 170 કલાક એટલે કે 7 દિવસ ભરતનાટ્યમ કરીને વિદેશ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। કર્ણાટક સરકારે એક નવો દેવદાસી કાનૂન પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે। કર્ણાટકે સરકારને દ્રષ્ટિહીન યાત્રીઓ માટે ધવની સપન યોજના શરૂ કરી છે। ભારતે બીજો સૌથી મોટો લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ કર્ણાટકમાં શિવમોગામાં ખોલ્યો। 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વેટિક ચેમ્પિયનશિપ પદક તાલિકામાં કર્ણાટક ટોપ પર છે। પ્રશ્ન 3, હાલમાં ભારતે વિશ્વ સ્તરીય બ્લુ પોર્ટ્સના નિર્માણ માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો FAO। તો FAOનું ફૂલ ફોર્મ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન। સ્થાપના છે 1945। હેડક્વાર્ટર છે રોમ, ઇટલીનું કેપિટલ છે રોમ। બ્લુબેરીના ઉત્પાદનમાં ટોપ રાજ્ય કયું છે? બરાબર, આ તમે જવાબ ખાસ કરીને આપજો। પ્રશ્ન 4, હાલમાં પેરા એથ્લેટિક્સ વિશ્વ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું છે? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 5, હાલમાં કોને ઇન્ટરપોલ એશિયા સમિતિના પસંદગી કરવામાં આવી છે? તો ભારતને ભારત હેન્ડલેપાક્ષો ઇન્ડેક્સમાં 2025માં 70મા સ્થાન પર છે, જ્યારે 2024ની અંદર 85મા ક્રમે હતું। અને હેન્ડલેપાક્ષો ઇન્ડેક્સમાં સિંગાપુર ટોપ પર છે। ભારતની સાક્ષરતા દર વધીને 80.9% થઈ છે। ભારતની કુલ
રોની સ્થળોની સંખ્યા 91 થઈ છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત 51માં સ્થાન પર છે. નોર્વે ટોપ પર છે. 18મો બ્રિક્સ શિખર સંમેલનની ભારતમાં આયોજન કરશે. ભારત 2027માં 5મો તટરક્ષક વૈશ્વિક શિખર સંમેલનની મેજબાની કરશે. ભારતની ગેર જીવાશ્મ વીજળી ઉત્પાદનમાં ક્ષમતા ગીગાવોટની સુધી પહોંચી છે. ભારતની સાક્ષરતા વધીને 80.9 થઈ છે. ભારતની CAFA નેશન્સ કપ 2025માં કાંસ્ય પદક જીત્યો. ભારતે ઓક્ટોબર 2025માં 28મી એશિયા ટી ટીમને ચેમ્પિયનશિપની મેજબાની કરશે. 2025 CAFF અંડર-17 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારતનો વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે વૈશ્વિક ભૂખમરી નિપટવા માટે સમજોતા થયા છે. ઓપન એઆઈમાં ભારતનો પ્રથમ એઆઈ કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે. પ્રશ્ન 6 હાલમાં કોને પોતાની કોફી ટેબલ બુક વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ લોન્ચ કરી છે? તો મનીષ મુદ્રા. બરાબર. તો કેમેલિયા પંજાબી વેજીટેબલ ધ ઇન્ડિયન વે પુસ્તક લખી. KJS ઢિલ્લને ઓપરેશન સિંદૂર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયાઝ સ્ટ્રાઇક ઇનસાઇડ પાકિસ્તાનનું વિમોચન કર્યું. મનોજ ઝાએ ઇન પ્રેઝ ઓફ ધ કોએલિશન પોલિટિક્સ કંચન ચક્રવર્તી દ્વારા જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ. પ્રિયવંદના જયકુમાર દ્વારા MS સ્વામીનાથન ધ મેન હુડ ફેટ ઇન્ડિયા. DY ચંદ્રચૂડ દ્વારા લખેલ વેટ ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ આ પુસ્તક લખી. R કૌશિક ધ રાઇઝ ઓફ ધ હિટમેન આ પુસ્તક લખી છે R કૌશિકે. તો પ્રશ્ન 7 હાલમાં કોને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ગૌરંગલાલ દાસ. તો નિયુક્તિ વિશે ચર્ચા કરી લે. સીમા સામી બહુસને બીજી વખત UN વિમેનના કાર્યકારી નિદેશકનો નિયુક્ત કરવામાં આવે છે. વિશાખા મૂલ્યને આદિત્ય બિરલાને કેપિટલના MDને CEO નિયુક્ત કરવામાં આવે છે. પ્રદીપ કુમાર પ્રજાપતિને AAAIના નિદેશકનો પદભાર સંભાળ્યો. FSIBને SBIના MDના નિદેશક રૂપમાં રવિ રંજન નામની ઘોષણા કરી છે. અભિષેક નાઇજીરિયાના ભારતના હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવે છે. ગીતા વાણી રાયસમે NISCPRના નિદેશકનો પદભાર સંભાળ્યો. હીરો મોટર કોર્પના હર્ષવર્ધન ચિતલેને CEO નિયુક્ત કરવામાં આવે છે. ભૂપેન્દ્ર ગુપ્તા NHPCના CMD રૂપ નિયુક્ત કરવામાં આવેલા છે. પ્રશ્ન 8 હાલમાં કયો દેશ ત્રિસેવા શિક્ષા કોરનું ગઠન કરશે? તો ભારત. પ્રશ્ન 9 હાલમાં કોને પાસબુક લાઇટ નામની નવી સુવિધા શરૂ કરી છે? તો EPFO. બરાબર. પ્રશ્ન 10 હાલમાં પાકિસ્તાનને કયા દેશની સાથે પરસ્પર રક્ષા સમજોતા થયા છે? તો સૌદી અરબ સાથે. એટલે પરસ્પર રક્ષા સમજોતા એટલે કે બંને દેશ કોઈ પણ સૌદી અરબ જો હુમલો કરશે તો તે પાકિસ્તાને હુમલો કર્યો એવું કહી શકાશે. પાકિસ્તાન કોઈ દેશ પર હુમલો કરશે તો તે હુમલો સૌદી અરબ સાથે મળીને કરેલો છે તે કહી શકાશે. આ રીતનું પરસ્પર સમજોતા થયેલા છે અને બંને દેશને સપોર્ટ આપશે. બરાબર. તો કેપિટલ છે રિયાદ, કરન્સી છે સૌદી રિયાલ અને કિંગ છે સલમાન બિન અબ્દુલાજીઝ અલ સઉદ. PM છે મોહમ્મદ બિન સલમાન અલ સઉદ. તો સૌદી અરબ વિશે ચર્ચા કરી લઈએ. સૌદી અરબના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર સહેલ આઝાદ ખાન છે. ભારતના ઘરેણાના વેપારમાં વધારવા માટે જેદ્દા સાજેક્સ નામનો શુભારંભ થયો. સૌદી અરબને નુસુક ઉમરા સેવા શરૂ કરી. ભારતના સૌદી અરબને સમુદ્રી સેવા સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહનું સંગઠન થયો. સ્લીપિંગ પ્રિન્સથી ઓળખિત જાણીતા સૌદી અરબના રાજકુમારનું નિધન થયું. ભારતને સૌદી અરબની ફર્મની માદની સાથે પોર્ક DAP ખાતરના સમજોતા થયા છે. સૌદી અરબને ટુ રાઇઝ નામની એક વૈશ્વિક મંચ લોન્ચ કરી છે. સૌદી અરબે ભારતના પાકિસ્તાન સહિત 14 દેશે વિઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઓલિમ્પિક સ્પોર્ટ્સના ગેમ્સ 2027નું આયોજન રિયાદમાં કરવામાં આવેલું છે. પ્રશ્ન 11 હાલમાં જુબીન ગર્ગ નિધન થયું તેઓ કોણ હતા? તો ગાયક હતા. પ્રશ્ન 12 હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અબુ કનગલ યોજના શરૂ કરી છે? તો તમિલનાડુ. અનાથ બાળકો માટે દરેક મહિનામાં 2000 રૂપિયા આ યોજનામાં સહાય આપવામાં આવશે. અબુલ કરગલ યોજના. બરાબર. અબુ કરગલ યોજના શરૂ કરી છે તમિલનાડુ. કેપિટલ છે ચેન્નઈ. CM છે MK સ્ટાલિન. રાજ્યપાલ છે RN રવિ. રાજ્યપાલ પશુ છે નીલગિરી તાહાર. જલ્લીકટ્ટુ ખેલ મહોત્સવ તમિલનાડુ મનાવવામાં આવે છે. તે બળદની અંદર તેને કાબૂ કરવાની હોય છે જલકટી ખેલની અંદર. તિરુપતિ મહોત્સવ મનાવવામાં આવે છે. તમિલનાડુમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. મુતુકી નેશનલ પાર્ક, મંદુમલઈ નેશનલ પાર્ક, ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક, ગીડી નેશનલ પાર્ક, મંદારની ખાડી સમુદ્રી નેશનલ પાર્ક તમિલનાડુ.
દિવસ 28 જુલાઈ 18 જુલાઈ મનાવવામાં આવે છે અને તમિલનાડુ સ્થાપના દિવસ 1 નવેમ્બર મનાવવામાં આવે છે. તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બર 1956 મદ્રાસ રાજ્યના નામે થઈ હોવાથી બરાબર 1 નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. ત્યારે 18 જુલાઈ 1969માં મદ્રાસનું રાજ્યનું આધિકારિક નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું હતું. એટલા માટે 1 નવેમ્બરે એટલા માટે 18 જુલાઈએ તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે. તમિલનાડુ કારખાના અને વિનિમય રોજગાર ટોપ પર છે. તમિલનાડુ સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલ વોર્ડની સફાઈ અને ઓપીડી દેખરેખ 16 સેવાઓ શરૂ કરી છે. હોકના સિસ્ટમ લાગુ કરવાવાળો ત્રીજો રાજ્ય તમિલનાડુ મળ્યો. તમિલનાડુએ થયું માનવર થિત્તમ યોજના શરૂ કરી છે. તેની અંદર ઘરડા વ્યક્તિ તેમજ અંધ વ્યક્તિઓને અપંગ વ્યક્તિઓને ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે. તમિલનાડુની આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. તમિલનાડુ સરકારે નવી રાજ્યકીય શિક્ષા નીતિ શરૂ કરી છે. પ્રશ્ન 13 હાલમાં કઈ આઈઆઈટીએ વિયેતનામ નેશનલ યુનિવર્સિટીની સાથે અનુસંધાન સહયોગ અને શૈક્ષણિક આદાન પ્રદાન માટે સમજોતા થયા છે? તો આઈઆઈટી કાનપુર. ખેલ નવચારને વધારવા માટે એસએઆઈ અને આઈઆઈટી દિલ્હીને સમજોતા થયા. આઈઆઈટી જોધપુરમાં ભારતીય ભાષાઓને વધારવા વિરાસત એઆઈ ઉપકરણ વિકસિત કરવામાં આવ્યો. NIRFના રેન્કિંગ 2025માં આઈઆઈટી મદ્રાસ ટોપ પર છે. આઈઆઈટી પલક્કડને ભારતના પ્રથમ એઆઈ સંચાલિત લર્નિંગ ટ્યુટોરિયલ્સ લોન્ચ કરવામાં આવ્યું. આઈઆઈટી મદ્રાસની પરિસરના ભારતીય સેના માટે ભારતના પ્રથમ એઆઈ સંચાલિત લર્નિંગ એપ ટ્યુટોરિયલ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. આઈઆઈટી મદ્રાસની પરિસરમાં ભારતીય સેનાના અનુસંધાન પ્રકોષ્ઠ અગ્નિશોધની સ્થાપના કરવામાં આવી. આઈઆઈટી મદ્રાસે કૃષિ અપશિષ્ટ આધારિત પેકિંગ સામગ્રી વિકસિત કરી. આઈઆઈટી ગુવાહાટી ટીમને બાસ ઓટોમોબાઈલ તૈયાર કરવામાં આવ્યો છે. આઈઆઈટી મદ્રાસને ભારતની સૌથી હલકી વ્હીલચેર વાયડી લોન્ચ કરી છે. પ્રશ્ન 14 હાલમાં ભારતના ક્યાં પ્રથમ વખત વિશ્વ સાગોન સંમેલન 2025નું આયોજિત થયો છે? તો કોચી. પ્રશ્ન 15 હાલમાં ઓસ્ટ્રેલિયાએ 2035માં સુધી ઉત્સર્જિત કપાત લક્ષ્ય વધારીને કેટલો પ્રતિશત કરવામાં આવે છે? તો 62. પ્રશ્ન તમારા કાલે પૂછેલો હાલમાં કોણ વર્ષ 2027માં SCO શિખર સંમેલનની મેજબાની કરશે? તો પાકિસ્તાન. હવે તમારા વાળો પ્રશ્ન છે હાલમાં કયો દેશ તિયાનલોંગ 3 રિજ્યુલેબલ રોકેટના સફળ પરીક્ષણ થયો છે? તો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા કે પાકિસ્તાન? ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયા અને નવા પ્રશ્નો સાથે. એડવાન્સમાં ગુડ નાઇટ.